નમસ્કાર મિત્રો, 2025ના ચોમાસા માટે ગુજરાતમાં 11 જૂનથી વરસાદી મોસમ સક્રિય થવાની શક્યતા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વરસાદની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં છાંટા જેવી વરસાદ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગે 8 જૂનથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા જેવા જિલ્લાઓમાં સમાવેશ થાય છે। ચોમાસાનો મુખ્ય પ્રવેશ રાજ્યમાં થવાનો હજુ બાકી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ દક્ષિણ ચીનમાં લો પ્રેશર સિસ્ટમ થઈ રહી છે અને અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં પવનો દક્ષિણ પૂર્વ દિશામાં વહી રહ્યા છે। આ કારણે ચોમાસું ગુજરાત તરફ મજબૂતીથી આગળ વધી શકતું નથી। તેઓ જણાવે છે કે 11 જૂન પછી ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે અને 12 થી 18 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મોટે પાયે વરસાદ પડી શકે છે। વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ વિસ્તાર ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે।